હાય, આઈ એમ સાગર સવસાણી ફ્રોમ નિયોસોફ્ટ સર્વિસીસ. આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે કોઈ કસ્ટમ ટાઈપનું CSV ફોર્મેટ આવતું હોય કે જે સ્ટાન્ડર્ડ ફોર્મેટ પ્રમાણે સેટ નથી થતું, તો તે તમે તમારી જાતે કઈ રીતે ક્રિએટ કરી શકો છો સોફ્ટવેરમાં. તો તે જોઈશું આપણે. આ આપણું CSV ફોર્મેટ છે, આ આપણું બિલ છે. તો સૌપ્રથમ સેટઅપ કરવા માટે CSV ફોર્મેટમાં એક વસ્તુ કરવાની રહેશે. પહેલાં એક રો એડ કરવી પડશે, એટલે અહીંયા રાઈટ ક્લિક કરી ઇન્સર્ટ એક રો એડ કરી દઈશ. સોરી. પછી અહીંયા 0 ટાઈપ કરી માઉસની લેફ્ટ ક્લિક પકડી ડ્રેગ કરી જ્યાં સુધી ડેટા હોય ત્યાં સુધી તમારે ડ્રેગ કરવાનું છે. અને પછી અહીંયા ઓટોફિલ ઓપ્શનમાં ફિલ સિરીઝ કરી લેવાનું છે, એટલે ઓટોમેટિક 0 1 2 3 4 5 એ રીતે નંબર આવી જશે. આ એટલા માટે કે આપણે સેલ પોઝિશન ડિટેક્ટ કરવા માટે જરૂરી છે, એટલા માટે. હવે આપણે સોફ્ટવેરમાં જઈશું. સૌ પ્રથમ અહીંયા ઇનવોઇસ ઇમ્પોર્ટ ફ્રોમ CSV, એમાં ન્યૂ ફોર્મેટમાં આપણે અહીંયા નામ આપી દઈશું. અત્યારે મારી પાસે જે ફોર્મેટ આવેલું છે તે મેનકાઇન્ડ કરીને છે, હું એનું નામ આપી દઉં છું મેનકાઇન્ડ. એન્ટર. સૌ પ્રથમ વસ્તુ આવે છે સ્કીપ હેડર રો, ફૂટર રો. હેડર રો એટલે એવી વસ્તુ કે જ્યાં પ્રોડક્ટનો ડેટા ન હોય એની ઉપર કેટલી રો છે તે. આ એક રો આપણે એડ કરેલી છે એટલે આપણે ગણવાની નથી. આપણે એક આ રો ગણવાની થશે, એટલે પ્રોડક્ટનો ડેટા સ્ટાર્ટ થાય છે એના ઉપર એક રો છે અને એક અહીંયા નીચે એક રો છે, એટલે એક હેડર એક ફૂટર થયું. તો હું અહીંયા હેડરમાં એક કરું, ફૂટરમાં એક કરી દઉં. હવે કોલમ સેપરેટરમાં આપણે કશું નથી કરવાનું, એટલે હવે આપણે આવશું બિલ નંબર. બિલ નંબરની પોઝિશન જાણવા માટે આપણી પાસે PDF કોપી પણ છે બિલની. તો એમાં અહીંયા જોઈશે આ બિલ નંબર છે 2026507663. હા, એ વસ્તુ આપણે અહીંયા જોઈએ તો આ છે 202. હા, એનો સેલ પોઝિશન છે 2, નંબર 2 નંબરની કોલમમાં છે, એટલે આપણે અહીંયા આપી દેશું નંબર 2. પછી એ રીતે આવશે બિલ ડેટ. તો બિલ ડેટ અહીંયા બાજુમાં જ છે 3 નંબરમાં, જનરલી બાજુમાં જ હોય, એટલે અહીંયા આપણે 3 નંબર આપી દેશું. પછી ડ્યુ ડેટ એલા નંબર એની કંઈ જરૂર નથી, ડાયરેક્ટ આપણે જતા રહીએ પ્રોડક્ટ પર. પ્રોડક્ટમાં આવશે પ્રોડક્ટનું નામ. તો પેલું છે ગુડ પ્રેસ AM25. તો આ જે છે આ પેલી પ્રોડક્ટ જે 5 નંબરના સેલ પોઝિશન પર છે. તો અહીંયા આપણે બેચ નંબર ક્યાં છે? આ બેચ નંબર છે C7FZX. આ બેચ નંબર છે 8 નંબરની પોઝિશન પર. 8 ક્વોન્ટિટી છે અહીંયા 12. એ આપણે અહીંયા છે 15 નંબરની પોઝિશન પર. જનરલી ફ્રી બાજુમાં જ હોય, એટલે જો ફ્રી હોય તો એ પ્રમાણે તમારે સેટ કરી દેવાની. આમાં તો ફ્રી નથી કોઈ. PTS આવશે 43.84. એ અહીંયા છે 11 નંબરની કોલમ પર. તો 11 PTR 48.71 નંબર 10 કોલમ. અહીંયા આપણે આપશું નંબર 10. MRP 68.20. એ અહીંયા છે 68.20, એટલે નંબર 12 કોલમ. પેકિંગ છે 10 ટેબ, જે છે અહીંયા 6 નંબર કોલમ. એક્સપાયરી ડેટ છે ડિસેમ્બર 25. ઉપર મેન્યુફેક્ચરિંગ ડેટ છે, નીચે એક્સપાયરી ડેટ છે, એટલે ડિસેમ્બર 25. તો જોઈએ આપણે આમાં ક્યાં છે ડિસેમ્બર 25. હા, આ તમે જોઈ શકો છો, આ એક ડેટ છે અને 31/12/25, એટલે આ એક્સપાયરી ડેટ છે. એવું જરૂરી ન હોય કે અહીંયા જે પ્રમાણે ટેક્સ ફોર્મેટ છે ડિસેમ્બર 25 એવું જ ફોર્મેટ અહીંયા હોય, એટલે અહીંયા આ રીતનું ફોર્મેટ છે, ડેટ ફોર્મેટ છે, એટલે આને 9 નંબરની કોલમમાં આપણે એક્સપાયરી ડેટ છે. અહીંયા આપણે શું 9 નંબર. GST ટકાવાળી. GST ટકામાં જોઈએ તો ઓકે, અહીંયા 6% છે, અહીંયા 6% છે, એટલે 22 નંબર 26 નંબરની કોલમ. એમાંથી કોઈ પણ એક કોલમની પોઝિશન આપણે આપી દેવાની છે, બાકી સોફ્ટવેર એની જાતે ડિટેક્ટ કરી લેશે. જો 6% હશે તો એ 12% કન્સિડર કરશે, અને 12 હશે તો 12 જ કન્સિડર કરશે. પછી આવે છે ડિસ્કાઉન્ટ ટકા 1 અને અમાઉન્ટ, જે બિલમાં કોઈ છે નહીં, એટલે આપણે કંઈ ફાઇન્ડ આઉટ નથી કરતા. બાકી આમાં તમારે ગોતી લેવાનું છે ને એ પ્રમાણે એની સેલ પોઝિશન આપી દેવાની છે.
હવે આવશે HSN કોડ, HSN કોડ નંબર એકદમ લાસ્ટ કોલમ 30, અહીંયા આપણે આપશું 30 નંબર, ડિસ્કાઉન્ટ છે નહીં, કંપની છે નંબર 2 પર પોઝિશન પર. ઓકે, અને હું સેવ કરી દઉં છું. આ રીતે નવું ફોર્મેટ આપણે ક્રિએટ કરી શકીએ છીએ. હા, હવે બીજી વસ્તુ, મારી પાસે મેં આની કોપી નથી બનાવી, પણ મને ખબર છે કે મેં કેટલા ચેન્જીસ કર્યા છે એટલા હું પાછા રિવર્ટ કરી દઉં છું. પણ તમારે એવું ન કરવું, તમારે એક અલગથી બેકઅપ કોપી રાખી અને પછી એમાં જ ચેન્જીસ કરવું. આને હું ડિલીટ કરી દઉં છું, પછી સેવ કરી દઉં છું. યસ, ક્લોઝ, નો. આ ફોર્મેટ સેવ થઈ ગયું છે એટલે હું અહીંથી બંધ કરીશ. હવે સેકન્ડ ટાસ્ક જે આવશે તે પાર્ટીમાં તે ફોર્મેટનું અસાઇન સેટ કરવું. એટલે અહીંયા પાર્ટી આ જે છે ટેસ્ટ પાર્ટી, એને હું F2 કીથી પ્રેસ કરીને મોડિફાઈ કરીશ. આ પાર્ટી મોડિફાઈ થશે. એમાં ટ્રાન્ઝેક્શન ડિટેલ, એમાં અહીંયા મારે મેનકાઇન્ડ સેટ કરી અને સેવ કરી દેવાનું છે. આ થઈ ગયું. હવે પાર્ટી સિલેક્ટ કરી, અહીંયા CSV ફાઇલ મેં સિલેક્ટ કરી લીધી અને સેવ. ડન. આપણું જે મેપિંગ છે એ એકવાર ચેક કરી લેવાનું. જેમ કે પહેલી કોલમ છે પ્રોડક્ટ નેમ ઓકે આવે છે, પેકિંગ બરોબર છે, એક્સપાયરી ડેટ બરોબર છે, MRP છે, PTS છે, HSN કોડ છે, કંપની છે ને GST છે. તો બસ હવે આ પ્રમાણે આપણે મેપિંગ કરી અને આપણું CSV બિલ ડાઉનલોડની પ્રોસેસ કન્ટિન્યુ કરીને બિલ સેવ કરી શકીએ છીએ. તો આ જ રીતે તમે કોઈ પણ કસ્ટમ ફોર્મેટને તમે તમારી રીતના સેટ કરી શકો છો સોફ્ટવેરમાં. આ વિડીયો જોવા બદલ ધન્યવાદ. થેન્ક યુ.